સર્વે ગીતા સાધકોને જય શ્રી કૃષ્ણ. આપ સર્વનું અમારી ધાર્મિક ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણે આમાં સાંભળી રહ્યા છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ. અત્યાર સુધી આપણે શ્લોક 44 સુધીનું વિવરણ જોયું છે. આજે આપણે શ્લોક ક્રમાંક 45નું વિવેચન સાંભળવા માટે તૈયાર થયા છીએ. અત્યાર સુધી શ્રી ભગવાને અર્જુનને કહ્યું છે કે જે સંસારને સત્ય માને છે તેના માટે કર્મયોગ સિદ્ધ આપનાર છે, અને કર્મયોગી પોતાના કર્તવ્ય કર્મો દ્વારા સંસારની સેવા કરે છે. પ્રત્યેક કર્મ જો નિષ્કામ ભાવે બીજાના હિત માટે જ કરે, તે બીજાના સુખમાં સુખી અને બીજાના દુઃખમાં દુઃખી થાય છે. એને ભોગની ઈચ્છા રહેતી નથી અને સંગ્રહ કરવાની પણ ભાવના રહેતી નથી. અહીં શ્રી ભગવાન એ સમજાવવા માંગે છે કે કોઈ પણ એક વાતને પૃષ્ઠ કરવી હોય તો પહેલાં એના બંને પક્ષો સામે રાખીને પછી એને માટે પુષ્ટ કરવામાં આવે છે. અહીં ભગવાન નિષ્કામ ભાવને પુષ્ટ કરવા માંગે છે. આથી આગળના 3 શ્લોકો એટલે કે 42, 43 અને 44માં સકામ ભાવનાવાળાઓનું વર્ણન કરીને હવે આ શ્લોક આપણે જે સાંભળીશું 45મો શ્લોક, એમાં નિષ્કામ ભાવનાની પ્રેરણા આપે છે. તો ચાલો આપણે શ્લોક ક્રમાંક 45 સાંભળી લઈએ. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્યસત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. એનો અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે. માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હરખ શોક વગેરે દ્વંદ્વોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા. તેમજ યોગક્ષેમ ને ન ઈચ્છનાર એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અંતઃકરણનો અર્થાત જીતેન્દ્રિય થા. અહીં આપણે શબ્દ સાંભળ્યો યોગક્ષેમ, એટલે યોગ એટલે કે જે અપ્રાપ્ત છે એની પ્રાપ્તિનું નામ યોગ અને પ્રાપ્તની રક્ષાનું નામ ક્ષેમ. આમ સમજવું જોઈએ. અહીં શ્રી ભગવાન કહે છે ત્રૈગુણ્ય વિષયા, એટલે ત્રૈગુણ્ય એટલે ત્રણેય ગુણોના, વિષયા એટલે કે કાર્યનું જ વર્ણન કરનારા, અને નિસ્ત્રૈગુણ્યો એટલે કે ત્રણેય ગુણો રહિત. વેદા એટલે કે વેદ, વેદમાં ત્રણેય ગુણો જે છે એના કાર્ય સ્વર્ગ વગેરે ભોગ ભૂમિઓનું વર્ણન છે. અહીં શ્રી ભગવાન જણાવે છે કે જેવી રીતે કે હીરાનું મહત્ત્વ આપણે સમજવું હોય તો એની સામે કાચ લેવો પડે, તો એનો આપણે મહિમા સમજી શકીએ છીએ કે આની કેટલી કિંમત છે અને આને જે દેખાવ છે તે કેટલો સારો છે. તો એવી જ રીતે એ બતાવવા માટે જ વેદોના સકામ ભાવનું વર્ણન અહીં શ્રી ભગવાન કહે છે. નિંદા માટે નહીં, વેદો કેવળ ત્રણેય ગુણોના કાર્ય સંસારનું જ વર્ણન કરવાવાળા છે, એવી વાત પણ નથી. વેદોમાં પરમાત્મા અને એમની પ્રાપ્તિના સાધનોનું પણ વર્ણન છે. આગળ શ્રી ભગવાન કહે છે કે હે અર્જુન, તું ત્રણેય ગુણોના કાર્યરૂપ સંસારની ઈચ્છાનો ત્યાગ કરીને અસંસારી થઈ જા, અર્થાત સંસારથી પર થઈ જા. આગળ શબ્દ કયો છે નિર્દ્વંદ્વ, એટલે કે સંસારથી પર થવા માટે રાગ અને દ્વેષ આ દ્વંદ્વોથી રહિત થવાની ખૂબ જરૂર છે, કેમ કે એ જ મનુષ્યના શત્રુઓ છે અને એ જ સંસારમાં ફસાવનારા છે. માટે અર્જુનને શ્રી ભગવાન કહે છે કે તું દ્વંદ્વોથી રહિત થઈ જા. અહીં શ્રી ભગવાન કહે છે કે તે દ્રઢ બનીને ભજન કરી શકે છે. નિર્દ્વંદ્વ બનવાથી સાધક સુખપૂર્વક સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે.
અહીં શ્રી ભગવાન સમજાવે છે કે જો સંસારમાં કોઈક વસ્તુ વ્યક્તિમાં રાગ હશે તો બીજી વસ્તુ કે વ્યક્તિમાં દ્વેષ થઈ જશે. આ નિયમ જ છે. એવું થવાથી ભગવાનની ઉપેક્ષા થઈ જશે. આ પણ એક પ્રકારનો દ્વેષ છે. પરંતુ જ્યારે સાધકનો ભગવાનમાં પ્રેમ થઈ જશે ત્યારે સંસારનો દ્વેષ નહીં થાય, ઉલટું સંસારથી સ્વાભાવિક ઉપરતી થઈ જશે. આવી રીતે ઉપરતી થવામાં રાગ અને દ્વેષ સર્વથા નાશ પામે છે. આગળ શ્રી ભગવાન શબ્દનો પ્રયોગ કરે છે નિત્યસ્તત્વસ્થા, એટલે કે દ્વંદ્વોથી રહિત થવાનો ઉપાય એ છે કે નિત્ય નિરંતર રહેવાવાળા સર્વત્ર પરિપૂર્ણ પરમાત્મા છે એમાં તું નિરંતર સ્થિત રહે. નિર્યોગક્ષેમ, એટલે કે તું યોગ અને ક્ષેમની ઈચ્છા પણ ન રાખ, કેમ કે જેઓ કેવળ મારામાં પરાયણ થઈ જાય છે તેઓના યોગ ક્ષેમનું વહન હું જાતે જ કરું છું. આવું જ એક શ્લોક મૂક્યો છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 9 વિદ્યા રાજ ગુહ્ય યોગમાં, શ્લોક ક્રમાંક 22માં. જે શ્લોક મારો ખૂબ જ ફેવરેટ છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એટલે કે જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગ અને ક્ષેમનું હું પોતે વહન કરું છું. તું કેવળ પરમાત્માને પરાયણ થઈ જા, બસ એક પરમાત્મા પ્રાપ્તિનું જ લક્ષ્ય રાખ, પછી હું તારું જો બધું જ કાર્ય સરળતાથી પાર પાડી દઈશ. શ્રી સાધક સંજીવનીમાં શ્રી રામસુખદાસજી વર્ણવે છે કે વાસ્તવમાં જળ ચેતન, સત અસત, નિત્ય અનિત્ય, નાશવાન અવિનાશી વગેરે ભેદ પણ દ્વંદ્વ જ છે. અને યોગ અને ક્ષેમની ઈચ્છા પણ દ્વંદ્વ છે. અને દ્વંદ્વ હોવાથી બધું જ ભગવાન છે. અહીં આપણને પ્રશ્ન થઈ શકે છે બધું જ ભગવાન છે તો જળ ચેતન વગેરેનો દ્વંદ્વ કઈ રીતે રહે? તેથી ભગવાને કહ્યું છે કે અમૃત અને મૃત્યુ, સત અસત બંનેને પોતાનું સ્વરૂપ કહ્યું છે, બંને મારું સ્વરૂપ છે એમ કહ્યું છે. ગીતાનો જ અધ્યાય 9 શ્લોક ક્રમાંક 19માં અમૃતં ચેવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમ અર્જુન. આમ આ શ્લોકમાં શ્રી ભગવાન ત્રણેય ગુણોથી રહિત નિર્દ્વંદ બની જવાનું કહે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ. આપ સર્વે ગીતા સાધકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને તમે શેર કરો જેથી વધુમાં વધુ આપણા ગુજરાતીઓ, ભારતીયો આપણી શ્રીમદ્ ભગવદ્ ગીતા છે એનું જ્ઞાન લઈ શકે અને એનાથી એમનો પોતાનો ઉદ્ધાર કરી શકે. આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ.